અંકલેશ્વરમાં 1 વર્ષ પૂર્વ ડીજી જનરેટરમાંથી 6.91 લાખના ઇંગ્લિશ દારૂનો જથ્થો પ્રકરણ વોન્ટેડ ઇસમે ઝડપી પાડ્યો હતો। ગત 19મી જાન્યુઆરી 2023ના રોજ અંકલેશ્વર શહેરના જીઆઈડીસી પોલીસ મથકમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. જાડેજા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા। તે સમયે માહિતી મળી હતી કે એક મહારાષ્ટ્ર પાસિંગની પિકઅપ વાન ગાડીમાં પાછળના ભાગે ડીજી જનરેટરની આડમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવામાં આવે છે તેવી ચોક્કસ માહિતીના આધારે વાલિયા તરફથી માહિતીવાળી પિકઅપ વાન ગાડી આવતા તેને રોકી તપાસ કરતા પ્રથમ નજરે તેમાં માત્ર ડીજી જનરેટર હોવાનું નજરે પડ્યું હતું। જોકે પોલીસે ઝીણવટભરી તપાસ કરતા જનરેટરમાં ચોરખાનું બનાવી સંતાડી રાખેલા દારૂની નાની મોટી બોટલ 4,860 કિંમત રૂપિયા 6,48,000 અને બિયરના ટીન નંગ 432 કિંમત રૂપિયા 43,200 કુલ 6,91,000 પિકઅપ વાન 2 લાખ અને 1 નંગ મોબાઈલ 3,000 મળીને કુલ 8,94,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે પિકઅપ ચાલક નિતેશ મધુભાઈ મુદલિયારની ઝડપી પાડી અન્ય એક ઇસમ લાલુભાઈ વોન્ટેડ જાહેર કર્યા છે અને તેની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા હતા। જે ગુનામાં પોલીસ તપાસ દરમિયાન મહારાષ્ટ્ર પલઘરના સંજય ભરત જિંભાલ નામના સામે આવ્યું હતું, જે છેલ્લા 1 વર્ષથી પોલીસના પકડથી ફરાર હતો। જીઆઈડીસી પોલીસ દ્વારા વિવિધ ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી। તેમાં મળેલી ચોક્કસ માહિતીના આધારે જીઆઈડીસી પોલીસ એક ટીમ મહારાષ્ટ્ર પાલઘરની સંજય ભારત જિંભાલના ઝડપી પાડ્યા હતા અને અંકલેશ્વર લઈ આવી હતી તેમજ તેની વિધિવત અટક કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી।